અમદાવાદ શહેરમાં સ્ટંટબાજ નબીરા બેફામ બન્યા છે. નાના ચિલોડા રિંગ રોડ પર નબીરાના સીન સપાટા જોવા મળ્યા. લક્ઝુરિયસ કાર સાથે નબીરાએ જોખમી સ્ટંટ કર્યા. નંબર પ્લેટના બદલે કારમાં ડીકે નામ લગાવીને સીન સપાટા કરતો આ નબીરો જોવા મળ્યો. નબીરા દીપક દેસાઈનો સીન સપાટાનો આ વિડીયો વાયરલ થયો છે અને અગાઉ પણ જોખમી ડ્રાઇવિંગ આ કેસમાં દીપકની અટકાયત પણ થઈ હતી. પોલીસનો ડર જ ન હોય તેમ ફરી દીપક દેસાઈએ સીન સપાટા કર્યા છે. આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર. અનિતા, શહેરમાં સ્ટંટબાજ નબીરાઓ વધી ગયા લાગે છે, બેફામ બન્યા છે. નાના ચિલોડા રિંગ રોડ પર નબીરાના સીન સપાટાના વિડીયો સામે આવ્યા છે. અનિતા, જે અંકુર, જે પ્રકારે નબીરાઓને પોલીસ કે કાયદાનો ડર ના હોય તેવી જે કિસ્સો છે તે ફરી વખત સામે આવ્યો છે. આ જે નબીરો જોવા મળી રહ્યો છે તે દિનેશ દેસાઈ નામનો વ્યક્તિ છે, જેને અગાઉ પણ પોલીસ દ્વારા આ સ્ટંટ કરવાને લઈને તેની અટકાયત કરવામાં આવી હતી. તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ થઈ હતી, પરંતુ તેમ છતાં બી તે પોતાના રોફમાં આજે સીન સપાટા મારવા સ્ટંટ કરતો હોય તેવો વિડીયો ફરી એક વખત સામે આવ્યો છે. પોતાની લક્ઝુરિયસ ગાડીઓની સાથે, કાફલાની સાથે તે નીકળે છે અને સ્પીડમાં વાહનો ચલાવીને લોકોના જીવ પણ જોખમમાં મૂકે છે. આ વિડીયો ફરી એક વખત વાયરલ થતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે. એટલું જ નહીં, તેની ગાડીની અંદર જે પાસિંગ નંબર હોવો જોઈએ તેની જગ્યાએ તે પોતે પોતાનું નામ જે ડીકે રાખતો હતો અને આ પ્રકારે પોતાની ગાડીને લઈને નીકળતો હતો અને જે પ્રકારે કાયદા વ્યવસ્થાને જે ઝાપટ મારતો હોય તેવા સીન સપાટા કરતા એ અત્યારે હાલ નજરે પડી રહ્યો છે. હાલ તો સમગ્ર મામલે જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે અને જે દિનેશ દેસાઈ કોણ છે અને તેની શું ગુનાહિત ઇતિહાસ છે તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે. બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.